નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ એકે એન્જિનિયરિંગમાં. આશા કરું છું આપ સૌ સારા હશો અને બહુ સમયથી વિડીયો લાવી નથી શકતો એનું થોડું રીઝન હતું. પરંતુ હવે મારો પૂરેપૂરો પ્રયાસ રહેશે કે રેગ્યુલર બેઝિસ પર આપણને વિડીયો અવેલેબલ થાય આપણી ચેનલ પર, જેથી કરીને સિવિલ એન્જિનિયર જે બી તૈયારી કરી રહ્યા છે એમને આપણે પૂરેપૂરું આપણે નોલેજ અવેલેબલ થઈ શકે. તો સૌથી પ્રથમ આપણે જે આજે જે જોવાના છીએ એ છે કે બેઝિક નોલેજ જે છે સિવિલ એન્જિનિયરિંગનું, જે બેઝિક નોલેજ જે છે સિવિલ એન્જિનિયરિંગનું એ ક્યાં મળશે. બધાના અંદર પ્રશ્ન હોય છે કે સિવિલ એન્જિનિયરિંગનું બેઝિક નોલેજ ક્યાં લેવા જવું. બધા જ આપણને બતાવે છે સાઇટ ઉપર આ કરવાનું, સ્ટ્રક્ચરની અંદર આ કરવાનું, એસ્ટિમેટની અંદર આ કરવાનું, પરંતુ બેઝિક વસ્તુ ક્યાં મળશે. બેઝિક જ્યાં સુધી તમારો પાયો મજબૂત નહીં ત્યાં સુધી કંઈ જ નહીં થાય. તો એના માટે સૌથી પહેલા એક સમજવા જેવી વસ્તુ જે છે એ છે કે આપણે જે સિવિલ એન્જિનિયરિંગ કરીએ છીએ એ 3 સ્ટેજમાં કરીએ છીએ. એક છે ડિપ્લોમા, બીજું છે બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે કે બી અથવા તો બેચલર ઓફ ટેકનોલોજી એટલે કે BTech. ત્યારબાદ આપણે કરીએ છીએ ME અથવા તો MA. આ 3 સ્ટેજની અંદર આપણે કરીએ છીએ. તો સૌથી જે બેઝિક કોન્સેપ્ટ જે છે એ ડિપ્લોમા છે, જે 10 પાસ પછી આપણને 12th પાસ ઉપરથી આપણને ડિપ્લોમાની અંદર એડમિશન મળી જાય છે. ત્યારબાદ બી આપણને મળે છે 12th સાયન્સ પછી. સાયન્સ પછી આપણને 12th સાયન્સ પછી બી ની અંદર એડમિશન મળે છે. અને બીજી રીતે ડિપ્લોમા બાદ પણ આપણે બી કરી શકીએ છીએ, જેને આપણે D2D કહીએ છીએ, બરાબર. અને ત્યારબાદ કોઈ પણ એક પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર આપણે ME કરી શકીએ છીએ, જેને આપણે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કહીએ છીએ. કોઈ પણ એક માનું સ્ટ્રક્ચર છે, ગેસ છે, કોઈ પણ એકની અંદર આપણે એક પર્ટિક્યુલર આપણે માસ્ટર કરી શકીએ છીએ. હવે જો તમને એક વસ્તુ બતાવું, તો તમને જો કદાચ આઈડિયા હશે તો ગુજરાતની અંદર જે આપણે ડિપ્લોમા ચાલી રહ્યું છે એની અંદર જેટલી પણ બુકો અવેલેબલ છે એની અંદર જે સૌથી વધારે પ્રિફર કરવામાં આવે છે દરેક કોલેજની અંદર એ છે અતુલ પ્રકાશન. અતુલ પ્રકાશનની બુકો સૌથી વધારે પ્રિફર કરવામાં આવે છે. અતુલ પ્રકાશનની જે ડિપ્લોમાની જે બુક્સ છે, જે ડિપ્લોમાની જે અતુલ પ્રકાશનની બુક છે એ બધી જ બુકો ગુજરાતીમાં છે. એ બધી બુકો ગુજરાતીમાં છે, બરાબર. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે જે આ જે અતુલ પ્રકાશનની જે ગુજરાતી જે બુક્સ છે એ તમે જોશો ને તો એની અંદર જે તમે સ્ટડી કરશો ને તો એની અંદર તમને દરેક સબ્જેક્ટની અંદર બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. કારણ કે આ બુક્સની અંદર ડિપ્લોમાની બુક્સની અંદર ઓનલી ફોર બેઝિક્સ જ આપેલું છે, બરાબર. એની અંદર તમે જુઓ તો આપણે એક જોઈએ કોન્ક્રીટ ટેકનોલોજી સીટી, બિલ્ડિંગ મટીરિયલ BM, બરાબર. પછી બીજું આપણે જોઈએ તો એસ્ટિમેશન આવી જાય, બરાબર. પછી આપણે જોઈએ બિલ્ડિંગ ડ્રોઈંગ આવી જાય, BD આવી જાય. પછી એના બાદ આપણે જોઈએ કન્સ્ટ્રક્શન આવી જાય, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી આવી જાય. આમ ટોટલી ઘણી બધી બુકો જે છે એ સિલેબસની અંદર આપણે આવે છે. એ દરેક બુકની અંદર જે પણ વસ્તુ આપણી છે એ બેઝિકની અંદર આપેલી છે, કોઈ એટલી બધી ડીપની અંદર નથી. તો આપણે જો બેઝિકની શરૂઆત કરવી છે તો આપણે ડિપ્લોમાથી કરવાની. એક વસ્તુ હું તમને લાસ્ટમાં જે કહીશ એ પણ ધ્યાન રાખજો કે આ બધું વાત કર્યા પછી પણ એક જરૂરી પોઈન્ટ જે છે જેના વગર આપણું બેઝિક નોલેજ આપણું અધૂરું છે. આ બધું આપણે ડિપ્લોમાની બુક સ્ટડી કરી એના બાદ ઇંગ્લિશની અંદર જે BE ની અંદર અતુલની જે બુક આવે છે, જે કોલેજની અંદર પ્રિફર કરવામાં આવે છે એ ઇંગ્લિશમાં આવે છે. ઇંગ્લિશની અંદર BE ની બુક્સ આવે છે. હવે આ જે બુક જે છે એ ગુજરાતી બુક્સ કરતા થોડુંક ડિટેલની અંદર આપેલું છે, થોડુંક ડિટેલની અંદર એની અંદર બ્રીફ આપેલું છે. તો સૌથી પહેલો સ્ટેપ આપણે ગુજરાતી બુક સ્ટડી કરશું, એના બાદ ઇંગ્લિશની બુક સ્ટડી કરશું. ગુજરાતી બુક સ્ટડી છે ડિપ્લોમાની, ઇંગ્લિશની બુક BE અથવા BTechની અતુલ પ્રકાશનની એ આપણે સ્ટડી કરશું. એ સ્ટડી કર્યા બાદ આ બધું આપણે સ્ટડી કર્યું, આપણે સમજી ગયા, બધું ઓકે છે. એના બાદ આપણે જોવા જોઈએ કોઈ પણ એકની અંદર આપણે સ્ટ્રક્ચરની અંદર અથવા એસ્ટિમેશનની અંદર કોઈ પણ અંદર આપણે એક માસ્ટરી કરશું, એના માટે એમની કરશું. પરંતુ આ બધું થઈ ગયું આપણી જોડે થિયોરિટિકલ વાત. આ તમને જે લાસ્ટ પોઈન્ટ છે એ ધ્યાન રાખવાનું. આ બધી વાત થઈ ગઈ થિયોરિટિકલ.
પરંતુ જ્યાં સુધી આપણે એને પ્રેક્ટિકલ નહીં કરીએ ત્યાં સુધી કોઈ જ મતલબ નથી આ બનાવવાનો. જેમ જેમ આપણે સ્ટડી કરશું એમ એમ આપણી જોડે સાઇટ ઉપર જઈ અને એ બધી વસ્તુ ક્યાં લાગુ પડે છે, ક્યાં થાય, ક્યાં એનું એપ્લાય થાય છે, એ બધી વસ્તુ આપણે ત્યાં જોવી પડે, તો જ આપણને પ્રોપર આઈડિયા આવે. હવે તેની માટે એવું જરૂર નથી કે તમારે પોતાની સાઈડ ચાલુ હોય, એવું જરૂરી નથી. તમે કોઈ પણ સાઈડ ચાલુ હોય ત્યાં જે કોન્ટ્રાક્ટર હોય, લેબર હોય, મિસ્ત્રી હોય, કડીઓ હોય, તેને આપણે જઈને પૂછી શકીએ છીએ કે ભાઈ આ વસ્તુ અહીંયા માની લો કે અહીંયા સ્લેબ ભરાય છે, અહીંયા એક સ્લેબ ભરાય છે, તો એની અંદર તમે જે સળિયા મૂકો છો એ સળિયા તમે કેટલા ડિસ્ટન્સે મૂકો છો, 10 નો સળિયો કે 12 નો સળિયો લો છો તો ક્યાં મૂકો છો, આની અંદર તમે જે ડેલ્ટા આપો છો એ કેટલાય આપો છો, કેટલાય આપો છો તો કેમ આપો છો, એ બધી જ વસ્તુ આપણે પૂછવું. અને પૂછવાની અંદર કોઈ બી શરમ રાખવી નહીં, કોઈ પણ વસ્તુ પૂછવાની અંદર શરમ રાખવી નહીં. જો શરમ રાખશું તો આપણે મદદ નહીં લઈ શકીએ. બરાબર, તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો આ તો નોર્મલ વિડીયો કે આપણે સિવિલ એન્જિનિયરિંગના બેઝિક આપણે ક્યાંથી શીખી શકીએ. જો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે નવી અપડેટ ચૂકો નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.